મેં તો રંગમાં કપડા બોળ્યા રંગીલા તારા નેણાનો મને રંગ લાગ્યો. મેં તો રંગમાં કપડા બોળ્યા રંગીલી તારા નેણાનો મને રંગ લાગ્યો. હવે ગીત તો બહુ હારા હારા ગવાય છે હો. મને તો કોઈ દી આવું ન કીધું. તને જ કહું છું ગાંડી. તો બસ નકા બીજીને કેતાય નહીં, નકા રોજે રોજ હોળી થવાની. ભૂતળી આપણે પાહેવારે રેસમાં ભાભી રહેતે ઈતે ખાવા જાય ને તે સ્ટોરી મૂકે, લે સ્ટેટસ મૂકે, આજ પાણીપુરી ખાધી, અહીંયા પીઝા ખાધા, અહીંયા બર્ગર ખાધું. આપણે કોઈ દી સ્ટોરી ચડાવી એવો શું દેખાડો કરવાનો હોય? ખાવા જાય ઈ સ્ટેટસ લગાવે. તમે ચા કોઈ દી પાણીપુરી પીઝા ખાવા લઈ જ ગયા છો? લગન કરી આવી તીદવાની કઠિન રોટલો જ ખાઉં છું. ના કોઈ દી પાણીપુરી ચખાડી, ના કોઈ દી પીઝો ચખાડ્યો. એવા તો બટકિયા કંજૂસિયા. આને તો ખોટું કહેવાય ગયો. લે ને હું શું કહું, હાલો ને પાણીપુરી ખાવા જઈએ. એમ નહીં તું રોજે પાણીપુરી ખાવા નથી જતી, પાછી કે પાણીપુરી ને પીઝા ને કોઈ દી ખવરાયું નથી. હું તો પીઝા ની વાત કરું છું. પીઝા ને બર્ગર તમે કીધી ખવરાયું, કીધી મને લઈ ગયા ખવરાવા. આ તો બચારીમાં જેડલ નો બર્થડે હોય ને એટલે હું કહું કાલો પીઝા ખાવા, ત્યાં જ મેં ચાખ્યા છે. ને તમે કોઈ દી ચખાડ્યા નથી. ખીચામાં પૈસો કાઢીને એમ નથી કે લ્યો આજ ઘરવાળી હાટુ પીઝો લઈ જાઉં. એ જમકુ, મને તારી ચિંતા થાય છે. પીઝા ખાઈને ચકને જાડા થઈ જાય ખબર છે? શરીર ને ફૂલી જાય ને તારું, એટલે જ તારા હાટુ નથી લઈ આવતો. નકા મને બહુ મન થાય તારા હાટુ લઈ આવવાનું. હાઉ કરો હાઉ. હવે ભગવાને સહન નહીં કરી શકતા હોય આટલું ખોટું. તારું આટલું ખોટું સહન કર્યું, મારા બે શબ્દો ખોટા સહન નહીં કરી શકે? હું તો ભગવાનના ઘરની માણસ છું. આજ દી સુધી ખોટું નથી બોલી. તમે તો ખોટું બોલી બોલીને તો મોટા થયા છો. ગેંડાની ઘોડે રહ્યા લેટ છે, પણ એમ નહીં થાય ઘરવાળી ભેગી હાલો આજ પાણીપુરી ખાવા જઈએ. હાલો ને વળી પાણીપુરી ખાવા જઈએ. ના, જેમાં હોય એમાં બસ ના ના ને ના. હમણાં જાણે આવે ભાઈબંધનો ફોન, હાલો ચાય પીવા, ત્યાં તો થોડી જશે પટ્ટ દિનારા. કેટલું તમારા હાટું કર્યું તોય કદર નહીં માણસને. મારા જેવી ઘરવાળી તો દીવો લઈને ગોતવા જશો ને તોય નહીં જડે. અને તમને કહી દઉં છું, ગરમી આવી ગઈ છે, એસી કરાવી નાખજો ચાલુ, મને મેળ નહીં આવે. બાપાને ઘરે એસી વાપરતી હતી. મારા બાપાનો તમારાથી પગાર ખોઈ નહીં ઉપડે. વાદ શું કરો ખોટો? આટલા આટલા ઢેહડા કરી તોય કદર નહીં. ગધેડાને ઘોડે રહ્યા આડોટશે, પણ એમ નહીં થાય કે હાલો આજ ઘરવાળીનું મન રાખીએ. પાડોશણનો ફોન આવે જાણે પાણીપુરી લેવી છે તો ધોળીને જશે પાણીપુરી લેવા. ઘરવાળી હાટુ તો ભેગે નહીં હાલે. હે ભગવાન, હંતાઈ દેવ ભેગા થઈને આવજો. સાની મની મૂંગી હાલી જાને, જીભડો તો મોઢામાં રહેતો જ નથી. તમારો જીભડો મોઢામાં રાખો, મને કઈ સલાહ દેવાની જરૂર નથી તમારે. આ બાયુને ભગવાને કાન તો બુટ્ટી પહેરવા જ આપ્યા છે, બાકી હા ભરતી તો કોઈના બાપનુંય નથી. મોકલી દો તમાર ઘરવાળીને. ओ मेरी सासू माँ, तू कितनी भोली है, तू कितनी प्यारी है, ओ प्यारी प्यारी सासू माँ, ओ सासू माँ. શું જોવે છે તારે? મમ્મીજી તમાર છોકરો ગેંડાનવા લેટે છે રહ્યો, પણ મારા ભેગે પાણીપુરી ખાવા હાલતો નથી. તો તમે મને 100 રૂપિયા આપો ને તો હું જ પાણીપુરી ખાતી આવું. હા તે એમ સીધે સીધું કે ને પાણીપુરી ખાવી છે, એમાં શું આ ગીતડા ને ફીતડા ગાય છે? ઈ તો મમ્મીજી મારો પ્રેમ છે. હારે હા, મને ખબર છે મંગવા હાટું કરે છે હંધુઈ. પાણીપુરી ખાવા હાટું પૈસા મારા પાસે મંગવા આવે એટલે માણસને એવું લાગે કે તારા પાસે પૈસા હોતાય નથી, તને તો પૈસા દેતાય નથી હંધુઈ, હું જ રાખું હું. ના ના મમ્મીજી એવું નથી હંધાઈને ખબર જ છે, હું તમારા પૈસા હચવી રાખું શોપિંગ કરવા હાટું. કેમ કે મારી હાહુ મને ખાવા હાટું પૈસા આપે પણ શોપિંગ કરવા હાટું નથી આપતા, એટલે હું ચીકણાઈ કરી કરીને હચવી રાખું, પછી હું શોપિંગ કરું. હા શેડારી, હા તમારી આંગળી નાખીને જોઈ લ્યો, શેડો આવે તો કેજો શેડારી. જો શેડો આંગળીમાં આવ્યો નહીં ને તે તમારું નામ રાખી દઈશ શેડારી. શરમાતી નથી વાંદરી, ગમે ઈ બોલે હાહુ ને. એમાં શું શરમાવાનું મમ્મીજી? એક તો તમારું ઈ હારું લ્યો ને, લગન થયા તીએ કે તમારી દીકરી છે ને હવે તમે મને કહો તમારી વહુ છે. અને મમ્મીને તો હંધુઈ કહેવાય, હાહુ ને નક્કી હગાય, મમ્મીને તો હંધુઈ કહેવાય. તમાર મમ્મી શોક હાહુ છો નક્કી કર લ્યો. હા જીભડારીને કોઈ ન પૂંગે. મમ્મીજી તમને એમ નથી થાતું કે તમારે કેવી અસલ હોના જેવી વહુ છે, ભાગ સારીને મળે ને એવી વહુ હો? તો તમને એવું નથી થાતું કે લ્યો મારી વહુને 2 તોલાનું ચેન કરાવી દઉં? ચેન તો હું તને હમણાં જ કરાવી દઉં ભૂતળી, પણ હોનાનો ભાવ એટલો વધી ગયો છે ને કે હવે હું તને લોખંડનું ચેન કરાવી દઉં. કઈ માટીના છો મમ્મીજી તમે? મુલતાની માટીની શું હવે કઈ? ડોહિયો તો કઈ ચાલાક હોય ને. એક તો તિજોરીની ચાવી એ પોતા પાસે ને એમે ન થાય. લ્યો અમાર વહુને એક હોનાની ચેન કરાવી દઉં. કેવી અસલ હોનાની વહુ છે.
દીવો લઈને ગોતવા જાય ને તો એ ન મળે એવી કા ભૂતળી અત્યારે હોનાનો ભાવ આસમાન ઉપર છે. આપણે છે ને હોનાના ચેનના સપના ન જોવાય. હોનાનો ભાવ તો હવે આસમાન ઉપર આવ્યો. આટલા દી જમીન ઉપર જ હતો. તીએ હાહુની ચીકણાઈ નથી જાતી અને હવે કહેશે કે હોનાનો ભાવ આસમાન ઉપર આવી ગયો છે. ભૂતળી વહુ, હોનાની ચેનના સપના ન જોવાય. તમારા રાજમાં સપનાય કોણ જોવે મને ઈ કયો તો. જા તો ભૂતળી એક કપ ચાય બનાવતી આ. ના રે ભાઈ મમ્મીજી, ચાયની ભૂકીનો ભાવ જોયો છે? ચાય પીવાતી હશે કોઈ? હા તો દૂધ બનાવી આવ. દૂધ એ ન પીવાય મમ્મીજી, દૂધનો ભાવ તો એનાથી ડબલ નો છે. મમ્મીજી તમે ખાલી પાણી પી લ્યો. જીભડારી, તારામાં ત્રેવડ ન હોય તો ના પાડ દે ને કે માર તમને ચાય બનાવીને પાવી જ નથી. હા તે મમ્મીજી તમારામાં ત્રેવડ ન હોય તો ના પાડી દો ને કે હું હોનાનું ચેન નહીં કરાવી દે. એમાં શું બને કાઢવાના કે ભાવ વધી ગયો, ભાવ વધી ગયો. ભાવ તો હવે વધ્યો છે. આટલા દી તો ચીકણી નડતી હતી તમને. આવી હોના જેવી વહુ છે પણ આ ડોહીને કાંઈ કદર નહીં. જીભડારી આવી તેરે સાસુમાન, હવે જાય છે તેરે ડોહી. ગધેડી, વાંદરી, નલાયક. સેમ ટુ યુ મમ્મીજી. જાને હવે જીભડારી. મમ્મીજી તમે બેઠા બેઠા શરીર ગેંડા જેવું બનાવો, બીજું કાંઈ કરજો નહીં. તને કોઈએ પૂછ્યું? તારે શું ઉપાદી છે? વાંદરી નક્કી થી તો. હા ડોસીમાની ચીકણાઈ ને કાંઈ કેવા ચીકણા છે ડોસીમાં, અને આખો દી કકડાટ જ હોય અહીંયા નામનો. આ હાહુ કેવા છે ખબર છે? ઘરમાં શાંતિ હવન રાખીએ ને કે ઘરમાં શાંતિ જળવાઈ રહે એના હાટુ, તો આ શાંતિ હવનમાં શાંતિ નથી રહેવા દે એમ. એને કહેવાય હાહુ. રોજ કકડાટ, રોજ હોળી. મારા ભાગ તો જોવો ફૂટેલા. એને કેવી અસલ વહુ જડી ને મને કેવી ભૂંડી હાહુ જડી. એ ભગવાન. હવે તો લગનની સીઝન આવે છે રીકા, ખાવા જવાનું ને હંતે. જો લગન ગાળામાં ખાવાનું ન રાખ્યું હોય ને તો કોઈ લગનમાં આવે એમ નથી. અડધાથી ઘણી પડજા તો લગનમાં ખાવા જ આવે છે. કઈ છોકરાને ને છોકરીને પરણાવા નથી આવતા કઈ. આ તો ખાવા હાટું મોઢું ભડાકા મારે. કંકુતરી આવે એટલે પેલું જોવાનું ખાવાનું કીડી છે ક્યાં છે. ભલે ને છોકરા ને છોકરીનું નામ ને ઠકાણું ન ખબર હોય. આપણા ભારતની અડધી પડજા તો ખાવા હાટું જ લગનમાં જાય છે, નકા લગનમાં જાય એમ નથી. હવે મારા હામું જોજો ની, હું તો 100 રૂપિયા વધાવો દઈને આવશું, પછી ખાવું છું. લ્યો એમને એમ કઈ ખાતી નથી કઈ. અમુક તો વધાવો દેવામાં ચીકણાઈ કરશે ને ખાવા ટાણે કેટલું પેટ ભરાય ને પેટ તણાઈને ખાઈને આવશે. જે વધાવો દેવાનું થાય ને ત્યાં પાકીટ ઘરે ભૂલાઈ ગયું હોય ને ચપડી ગયું હોય. આપણે શું કા, આપણે તો આપણું કામ કરીએ અને ભગવાનનું નામ લઈએ, બીજું કાંઈ નહીં. હરે કૃષ્ણ 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 હરે હરે. અરે બાપા, મારા હાહુ નામ તો કઈ બર ને જતો દરવાજા ખખડ ને ફખડ. આટલું કામ કરવામાં બર વાપરતા હોય તો કામ કરવામાં તો ડીલે ની વરે. ગેંડા જેવડું શરીર છે ચોથી વરે. આવી અસલ રૂપારી વહુ છે. ઓનાન ચેન કરાવી દીધું હું જાય. ડોસીન તો ચીકણાઈ નદી કોઈ દી. અહીંયા ના કેવા વખાણ થાય ગામમાં. આમ તો આખા ગામમાં ડંકો વાગે ડોસીનો. ઈ છે જેવા ડોસીમાં તમે ચિંતા ન કરજો. નકામા ચકનો મારી ઉપાધિ કરી કરીને તમે હુકાઈ જાશો. કેવી અસલ ભગવાનની ભક્તિ કરતી હતી આ ડોસીએ. ભંગ પડાયો ને ભક્તિમાં. રે દરવાજા ખખડ ને પખડ કરે. હમણાં તોડી નાખશે, પછી તૂટી જાય એટલે મારું નામ દેશે. આ ભૂતળી વહુ રાતે રોજ ગહી ગહીને તોડી નાખ્યા. પોતે ખખડ પખડ કરશે ઈ તો દેખાશે નહીં. કેટલાય દી પછી આજ એકલી એકલી બેઠી છું. મજા આવી બાકી પોતાનાથી વાત કરવાની. આમ તો તમે માર ભેગા હતા ને એટલે મને મજા આવી. બાકી મારા હાહુ મારા ભેગે જો આમ કરે ને માર ઘરવાળો બાજે ને કહું કે હાલ પાણીપુરી ખાવા, તો હાલે નહીં. લ્યો હું વરી કેવી છું, હારી નથી? મારા ભેગે હલાય ની પાણીપુરી ખાવા. હવે તમે જ કયો. પણ ના હાલે તો કઈ નહીં. આપણે શું કા, આપણે એકલા 100 રૂપિયાની ખાઈ આવશું. આમ ભાગ પડત ને અમારે એકલીને ખાવાની. હા છે બસ, કસમથી હું તમને એક વાત કહું. મને એમ થાય લે હું કેવી હારી છું. હા છે બસ, મને બહુ એમ થાય કે હું કેવી હારી છું. તમને એમ થાતું હશે ને કે હું કેવી હારી છું. અને ઈ તો હું હઉ જ હારી. આ તો બોલવાની ભાષા બદલાઈ ગઈ એટલે અંધાને એમ થાય કે હું બા જુસું, હું બા જકણી હું. બાકી બા જકણી નથી, હું બહુ હારી છું. આ તો મારી ભાષા જ એવી છે. બાકી હું તો બહુ હારી છું, કાંઈ એવા ઢકણી નથી. તમને એક વાત પૂછું, તમે કોઈને કેજો નહીં હો. આ તમાર હાહુ હફરી જાય ને તમાર હાહુને એમ થાય કે અમાર વહુ તો હાવ ભૂખડ છે. એટલે તમને ખાલી કહું હો, ધીરે કહું છું. હરવે બોલજો તમે. તમારા આડોશી પાડોશીમાં કઈ લગન ગાળો નથી ને? લગન ગાળો હોય તો જમણવારે હોય ને, અને જમણવાર હોય તમને નોતરું આવે ને હંગ કર્યું તે હું આવી હકું ને. એ તો મને તમાર ઘર બોલાવજો ને. તમારે લગન ગાળો હોય ને જમણવાર હોય તો. બાકી જમણવાર હોય ની તો બોલાવજો નહીં. ખાવાનું જરૂરી છે, બીજું કાંઈ જરૂરી હોય નહીં.
સાચું જ કહું છું હું તો જે હોય ને એ સાચું જ કહી દઉં બાકી મારામાં મેલ પાપ જરીએ નહીં હા તે કમેન્ટમાં કહેજો બાકી તમે ખાતા રહ્યો પીતા રહ્યો ને મોજમાં રહ્યો કોઈને જમણવાર હોય ને તો ખાઈએ આવવાનું મૂકી નહીં દેવાનું ભાઈ બીજી વાર કીધી દેશે એ જમણવારો અને અહીંયાના એવા ભાગ ચાથી કે આપણે નોતરું દે બાય બાય જય શ્રી કૃષ્ણ